જય હિન્દ મિત્રો, અત્યારે તમને જે ફોટા બતાવી રહ્યા છું એમાં બે પ્રેમી યુગલના ફોટા છે અને એક દીકરીની માનો ફોટો છે. આજે 2-3 કલાક પહેલાં જ જ્યારે આ ન્યૂઝ મારી પાસે આવી રહ્યા છે ત્યારે આ ઘટના આખી તમને કહું છું કે આ છોકરો પહેલાં આ દીકરીની માને મારી નાખી અને આ બંને જણા ફરાર થઈ ગયા હતા અને પછી આ લોકોની જે લાશ છે એ જારાના ઝાડમાં લટકતી જોવા મળી હતી. આ આખી વાતની ચર્ચા કરશું, તો આ વિડીયોમાં બન્યા રહેજો અને આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. મિત્રો, તો વાત કરીએ હત્યા, અપહરણ અને અંતે આત્મહત્યા. આ 3 દિવસ પહેલાં માતાને છરીથી રેંસી નાખી અને દીકરીને ઉઠાવી ગયો. હવે પોલીસને પરિણીત યુવક સાથે યુવતીની લટકતી લાશ મળી. પ્રેમ, આકર્ષણ અને જનૂન, આ તમામ મનોભાવ વ્યક્તિની પ્રગતિ અને અધોગતિ બંને માટે કારણભૂત બનતા હોય છે. આવી જ કંઈક અરેરાટી ભરી ઘટના વાગડ વિસ્તારના રાપર તાલુકામાં બની હતી. 3 દિવસ પૂર્વ 4 સપ્ટેમ્બરે રાપરના ફતેગઢ ગામ નજીક રહેતા એક પરિવારની યુવતીનું તેના જ ગામના પરિણીત યુવકે અપહરણ કર્યું હતું. ત્યારે વચ્ચે છોડાવવા પડેલી યુવતીની માતાને છરીના ઘા ઝીકીને યુવકે મોતને ઘાટ ઉતારી દીધી હતી. સમગ્ર મામલે રાપર પોલીસે યુવકની શોધખોળ કરી રહી હતી અને એ દરમિયાન પરિણીત યુવક અને લાપતા યુવતી આજે સજોડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આખી ઘટનાની વાત કરીએ તો ગત તારીખ 4 સપ્ટેમ્બરના રાપરના સુજાવાંડ ફતેપગઢ ગામ પાસે રહેતા અને વાડીમાં ખેતી કામ કરતા 22 વર્ષીય વેરસીભાઈ બાબુભાઈ કોલી પારકરાએ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલી કે તેમના પરિવારમાં 10 ભાઈ અને બહેનો સાથે રહીએ છે, જેમાં 8મા ક્રમની બેન શિલ્પા અને માતા જમણીબેન બુધવારે બપોરના 3 વાગ્યાના અરસામાં ઘંટીએથી દેણું ધરાવીને પાછા ફરતા હતા. ત્યારે એમના જ ગામનો રવિ હીરાભાઈ કોલી પારકરા નામના શખ્સે તેનો પીછો કર્યો હતો અને માતા બેનને જાલિયાસર તળાવ પાસે આંતરી અને માતા જમણીબેનના પેટમાં છરીના ઘા મારી એમની હત્યા કરી બેન શિલ્પાનું અપહરણ કરી નાસી ગયો હતો. ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે આરોપી રવિ આશરે 2 મહિના પહેલાં પણ બેન શિલ્પાનું અપહરણ કરીને ભાગી ગયો હતો, પરંતુ પરિવારજનોએ બંનેને મોવાણા ગામની સીમમાંથી ઝડપી લીધા હતા. તે વખતે પણ રવિએ ધમકી આપી હતી કે શિલ્પાને ગમે તે રીતે ભગાડી જઈશ, પરંતુ એક જ નૂખ અને એક જ નૂખના સમાજના હોવાથી સમાજના લોકોએ સમાધાન કરાવ્યું હતું અને રાપર પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન આજે લાપતા યુવતી અને તેનું અપહરણ કરનાર આરોપી બંને ફતેગઢની સીમમાં એક ઝાડ ઉપર મૃત અવસ્થામાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે કોહવાયેલા મૃતદેહોને પ્રાથમિક તપાસ બાદ ફોરેન્સિક માટે જામનગર મોકલવાનું નક્કી કર્યું હતું. આ વાત કરીએ તો ભચાઉના ડીવાયએસપી સાગર સાબડા સાહેબ અને એમણે જે વાત કરી એક ન્યૂઝને, એ ન્યૂઝની વાત તમને હું કરું છું કે આ ઘટના અંગે વધુ તપાસ કરવા માટે થઈ અને રાપર પીએસઆઈ એમને પણ વાત કરી હતી અને આ બનાવ શેનો છે એની તહેકીકાત કરવા માટે જામનગર મૂક્યા છે અને તપાસમાં વ્યસ્ત રાપર પીએસઆઈ જે બી બુબડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે 3 દિવસ પહેલાં નજીકના ફતેગઢ વાડી માર્ગે અપહરણ અને હત્યાના બનાવમાં લાપતા યુવતી તથા આ કેસના આરોપી બંને જણાનો મૃતદેહ ઝાડ ઉપર એક જ કપડા વટે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો અને બંને સજોડે આત્મહત્યા કરી હોવાનું જણાઈ આવે છે. હાલ મૃતદેહો અને સ્થળ તપાસ બાદ તેમના મૃતદેહને ઝાડ ઉપરથી ઉતારી અને વધુ તપાસ માટે થઈ અને જામનગર મૂકવામાં આવ્યા છે. મિત્રો, આ આખી ઘટના મેં તમને તમારા સમક્ષ રાખી અને અત્યારે જે રીતે મોબાઈલ અત્યારે દરેક છોકરીઓના હાથમાં આવી ગયો છે, જે 18 વર્ષ, 17 વર્ષ કે 15-20 વર્ષની જે છોકરીઓના હાથમાં, એ ખરેખર એના જે વાલીઓ છે એમણે એમના હાથમાંથી મોબાઈલ લઈ લેવાની જરૂર છે અને કાં પછી એને કહેવાની જરૂર છે કે એક કામ કરો, આ મોબાઈલ તમે વાપરો ને એ અમે લોકો પ્રેઝન્ટ હોય ને તમારા સામે ત્યારે વાપરો. કારણ કે કેટલા બધા કિસ્સાઓની અંદર કેટલીક છોકરીઓ ઇન્સ્ટાગ્રામ ઉપર બીજે ત્રીજે આઈડીઓ બનાવી લે છે અને આ આઈડીઓ ઉપર એ લોકો ન જાણે કેવા બધા ફોટાઓ મોકલાવે છે, ક્યારે વિડીયો ચેટ કરે છે અને આવી ઘણી બધી ઘટનાઓ જ્યારે હું મારી નજર સમક્ષ જોઈ રહ્યો છું ત્યારે આ રીતની ઘટનાઓ થવી એ સામાન્ય વસ્તુ છે. અને આ રીતના એક જ સમાજના વ્યક્તિઓના પ્રેમ પ્રકરણ, આ રીતની ઘટનાઓ, એના પછી આવી રીતના આત્મહત્યા, આખરે સમાજ કઈ તરફ જઈ રહ્યો છે, નવું જનરેશન કઈ તરફ જઈ રહ્યું છે.
કારણ કે 15 વર્ષથી કરીને 20 વર્ષની આયુના છોકરા છોકરીઓને પોતાની મંજિલ શું છે, પોતાની આગળ કઈ રીતે ભણવું જોઈએ, કઈ રીતે પોતાની લાઈફમાં સેટલ થવું જોઈએ, ખરેખર શું એનો ખ્યાલ જ નથી કે શું છે, એ આખી વસ્તુ ખબર નથી પડતી. ન્યૂઝની સાથે સાથે હું મારી રાય પણ રાખતો હું છું હર વખતે, તમને પોતાને ખબર છે, અને મારેથી થતા હોય એવા સજેશન પણ હું આપતો રહેતો હું છું. કારણ કે મોબાઈલનું જે દુષ્પરિણામ જે આવી રહ્યું છે એના ખતરનાક આપણે પરિણામો ભોગવી રહ્યા છીએ. સમાજ ભોગવી રહ્યો છે, ગામ ભોગવી રહ્યો છે કે મોબાઈલ કઈ રીતે દિવસો ને દિવસો એ ખતરનાક થઈ રહ્યો છે. અને એ મોબાઈલની અંદર એવી 1000 વસ્તુ છે જે વિદ્યાર્થીઓને કામ આવી શકે એમ છે, એના ભવિષ્યને કામ આવી શકે એમ છે. કેટલી બધી ધાર્મિક ચેનલો એની અંદર છે, કેટલું બધું સરસ છે, જોવાનું હોય, જાણવાનું હોય, જ્ઞાન મેળવવાનું હોય. અમારા જેવા યુટ્યુબર છે, અગર એની ચેનલ તમે જુઓ તો એના અંદરથી તમને 2-4 વસ્તુ જાણવા મળશે, શીખવા મળશે. અને મારા જે યુટ્યુબના ચેનલના વિડીયો છે, અગર શક્ય હોય તો તમે તમારા દીકરા દીકરીઓને જરા બતાવવાનું ચાલુ કરો, કારણ કે એની અંદર એની જીવન પથ માટે અને જીવન માટે અને રાષ્ટ્રીય ચેતના માટે કાંઈક ને કાંઈક સારું જગાડનારા હશે. બાકી મોબાઈલનો દુરુપયોગ કરશે તો એના પરિણામો આવા ખરાબ જ આવશે. ક્યારેક કોઈનું મૃત્યુ થયેલું નજર આવશે, ક્યારેક કોઈનું સુસાઇડ થયેલું નજર આવશે, ક્યારેક ઝાડ ઉપર આવી રીતના પ્રેમી કપલ લટકેલા દેખાતા હશે. અને આ પ્રેમ નથી, માત્ર ને માત્ર વાસના છે. અને વાસનાના ચક્કરમાં છોકરાઓને છોકરીઓ પોતાની જિંદગી બરબાદ કરી નાખતા હોય છે. આવી રીતે બરબાદ થતી જિંદગીઓ, આ જિંદગીઓ તો પૂરી કરીને એ લોકો તો લાંબી વાટે હાલ્યા ગયા, પણ એના પછી તકલીફ કોને? એના પછી મા બાપને તકલીફ, એના ઘરનાને તકલીફ, સમાજને તકલીફ, ગામને તકલીફ, આખો ઘણા બધા વ્યક્તિઓ, હજારો વ્યક્તિઓ આ ઘટનાઓ પાછળ જોડાયેલા હોય છે. ચર્ચાનું કેન્દ્ર થતાં આ રીતના સમાજ, આ રીતના ગામ અને આ રીતના પરિવાર કેવી રીતે વેરવિખેર થતો હોય એ તમને નજર આવશે. એટલા માટે ખાસ મારી વિનંતી છે કે આ ઉંમર છે એ ભણવા ગણવાની છે, જિંદગીના આગળ શું કરવું એના માટે થઈને વિચારવાની ઉંમર છે. અને મોબાઈલ મારા ખ્યાલથી જો શક્ય હોય તો તમારા દીકરા દીકરીઓ પાસેથી મોબાઈલ ઝટવાનું તો હવે અશક્ય થઈ ગયું છે, પરંતુ શક્ય હોય તો કોશિશ કરો કે એ લોકો મોબાઈલ તમારા સામે વાપરે. કારણ કે અત્યારની પ્રજા, જે હું મારી પર્સનલ વાત કરું છું, તો એ મનાવવી બહુ અશક્ય છે. તેમ છતાં આપણે કોશિશ કરી શકીએ છીએ કે આ મોબાઈલનો જે પ્રયાસ કરી રહ્યા છે અત્યારના જે છોકરાઓ, એ અગર એનો મોબાઈલનો પ્રયાસ જો ઘટાડે, બરાબર છે, અને મોબાઈલ ઉપર જે રીતે એ લોકો જે તે સોશિયલ મીડિયાના માધ્યમથી જે એકાઉન્ટ બનાવી રહ્યા છે એ એકાઉન્ટ કરવાનું બંધ કરે તો આના અંદરથી આવી ઘટનાઓ થતી બચી શકાશે. જય હિન્દ. શું મળ્યું પિયા શું